અને હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગે 2 દિવસ એટલે કે 9 અને 10 માર્ચે રાજ્યના 11 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે। 9 અને 10 માર્ચે કચ્છ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા અને સુરતમાં પણ આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અલગ અલગ શહેરોમાં આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો 39 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે, જ્યારે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 38.8 ડિગ્રી પર પહોંચી ગયો છે। સુરેન્દ્રનગરમાં 38.7 ડિગ્રી તો વડોદરા અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 38 ડિગ્રી પર પહોંચી ચૂક્યો છે। આ તરફ અમદાવાદમાં 37.6 ડિગ્રી, ડીસામાં 37.2 ડિગ્રી તો સુરત અને કેશોદમાં તાપમાનનો પારો 37 ડિગ્રી પર પહોંચ્યો છે। હવામાન વિભાગ મુજબ ઉત્તર પૂર્વ દિશા તરફથી ફૂંકાતા પવનને લીધે રાજ્યમાં ગરમી વધશે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ અનુભવાશે। આકરા તાપથી બચવા માટે નાગરિકો ઠંડા પીણા, આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે, તો તાપથી બચવા માટે શરીરને કપડાથી ઢાંકીને બહાર નીકળવાની તબીબો સલાહ આપી રહ્યા છે।